સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામની એક સૌથી મોટી અપડેટ અત્યાર સુધીની અમે આપને આપી રહ્યા છે કે જ્યાં ભૂપત ભાયાણીની હાર થઈ છે। જી હા, ભેસાણથી તેઓ ઉમેદવારી કરી રહ્યા હતા અને ભૂપત ભાયાણીની હવે હાર થઈ છે। આ ખૂબ જ મોટા સમાચાર છે। ભેસાણમાં ભૂપત ભાયાણીની હાર થઈ છે। ભાજપ તરફથી ઉમેદવારી કરી રહ્યા હતા ભૂપત ભાયાણી અને હવે ભૂપત ભાયાણીની હાર થઈ છે। આ ખૂબ જ મોટા સમાચાર અત્યાર સુધી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના જેટલા પણ પરિણામની અપડેટ છે, સતત અપડેટ નિર્ભય ન્યૂઝમાં આજ વહેલી સવારથી અમે આપને આપી રહ્યા છે। અને સૌથી મોટો મેજર અપસેટ અગાઉ જે વાત કરી તે સુરતમાં હતો, મનોજ સોરઠિયાની હાર થઈ અને હવે ભેસાણમાં આ મોટા સમાચાર છે કે ભેસાણમાં જ્યાં એક ટક્કર હતી ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટીની વચ્ચે, પરંતુ ભારતીય જનતા પાર્ટી તરફથી ભૂપત ભાયાણી હારી ગયા છે। ભૂપત ભાયાણી જ્યારે ઉમેદવારી કરી રહ્યા હતા ત્યારે ચોક્કસ મીડિયા સાથેની વાતચીતમાં તેમણે કહ્યું હતું કે મારા કામને જોઈને લોકો મને મત આપશે। હું આટલા સમયથી જે સક્રિય છું આ વિસ્તારમાં, જે લોકોના કામ કર્યા છે તેનો મને ફાયદો મળશે અને તેને લઈને લોકો મને મત આપશે, પરંતુ એવું નથી થયું। ભૂપત ભાયાણીનું સપનું રોડાયું છે। ભૂપત ભાયાણી એ હારી ગયા છે આ ચૂંટણી અને આ સૌથી મોટા અપડેટ જે છે તે હાલ અમે આપને આપી રહ્યા છે। કહી શકાય કે જે રીતે આખો માહોલ એક સર્જાયો હતો વિસાવદરમાં, ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બન્યા એના પછી અગાઉ જે ભૂપત ભાયાણી જે છે વિસાવદરના ધારાસભ્ય રહી ચૂક્યા છે, પરંતુ જે રીતે ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા પછી આમ આદમી પાર્ટીમાંથી પક્ષપલટો કરીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા અને ભારતીય જનતા પાર્ટીએ તેમને પંચાયતની ટિકિટ આપી હતી। ત્યારે તેમ છતાં પંચાયતની ચૂંટણી લડવા છતાં તેમણે કહ્યું હતું કે મને પ્રજા ઉપર વિશ્વાસ છે અને લોકો મને મત આપશે, પરંતુ તેવું નથી થઈ શક્યું। એટલે ભેસાણમાં ભૂપત ભાયાણીની હવે હાર થઈ છે। તો સતત આવી જ અપડેટ્સ અમે આખો દિવસ આપને આપતા રહીશું। આપ જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।